તો આ તરફ હવે આગળ આપણે વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકાઓમાં છેલ્લા 3 દિવસથી પવન સાથે ભારે વરસાદ નોંધાયો છે. ખાસ કરીને સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં વરસાદને કારણે ગામડાઓમાં પાણી ભરાવા સાથે નાગરિકો મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારે આજે વરસાદનું જોર ઘટ્યું છે તથા સ્થિતિ સામાન્ય થઈ રહી છે. વાવ તાલુકાના ભાટવર ગામમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જવાથી ગામનો એક ભાગ અંદાજિત 8 થી 10 ફૂટ ઊંડા પાણી હેઠળ આવી ગયો હતો અને આ પરિસ્થિતિમાં જણાવી દઈએ કે 69 નાગરિકો પાણીમાં ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી થરાદ તથા એસડીઆરએફની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. તાત્કાલિક સંકલન અને સંયુક્ત ઓપરેશન દ્વારા તમામ 69 નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી. આ સફળ રેસ્ક્યુ ઓપરેશનને કારણે કોઈ પણ જાનહાનિ થઈ નથી. ગ્રામજનો દ્વારા એસડીઆરએફની ટીમ તથા વહીવટી તંત્રના અધિકારીઓની કામગીરી બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોની સુરક્ષા માટે તમામ સ્તરે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે તથા વરસાદી પરિસ્થિતિ અને રાહત બચાવની કામગીરી ઉપર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.